હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 77,414 પર 415 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 23,519 પર 169 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 51,565 પર 951 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 33,886 પર 91 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 21,500 પર 65 પોઈન્ટના વધારા સાથે. હવે આપણે જોઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી પીએસયુ બેંક ક્લોઝ થયું છે 6,263 પર 2.16% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી મીડિયા ક્લોઝ થયું છે 1,475 પર 4.68% ઘટાડા સાથે. હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર રેઝિસ્ટન્સ પર ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોંગ અપર શેડો સાથે ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 64ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. નિફ્ટીમાં આવનારા વીકમાં થોડું કરેક્શન જોવા મળી શકે છે. નિફ્ટીમાં બાય ઓન ડીપની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે. નિફ્ટી અત્યારે 23,519 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 23,700ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 24,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 23,400ના નીચે ક્લોઝ આપે છે તો 23,100 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 22.61% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.72%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 3 એપ્રિલ 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 1,09,196 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 1,02,115 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 50,003 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 22,000ની સ્ટ્રાઇક પર 96,353 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 23,200 અને 23,000ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 23,800 અને 24,000ના લેવલે રહેશે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો બેંક નિફ્ટીના ડેઇલી ટાઈમ ફ્રેમ પર ડોજી કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર ડબલ બોટમ ચાર્ટ પેટર્નનું બ્રેકઆઉટ થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર આરએસઆઈ 70ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. બેંક નિફ્ટીમાં પણ થોડું કરેક્શન જોવા મળી શકે છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 51,800નું લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. પણ જો એ લેવલ બ્રેક કરે છે તો બેંક નિફ્ટીમાં 52,100 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે, જ્યારે નીચેમાં 51,000નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 50,500 અને 50,000 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 20% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 1.92%નો વધારો આવ્યો છે, જે શોર્ટ કવરિંગનો નિર્દેશ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ મંથલી એક્સપાયરી 24 એપ્રિલ 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 42,960 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પર 32,553 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 5,913 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 49,000ની સ્ટ્રાઇક પર 3,751 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 51,100 અને 50,700ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 50,000 અને 52,600ના લેવલે રહેશે. થેન્ક યુ.